રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે રાજકોટના કમિશનર તરીકે વિજયભાઈ મહેરા સાહેબ હતા ત્યારે રાજકોટના તમામ માલધારીઓને એવું કહેવામાં આવ્યું હતું કે આપના જે પશુધન છે એને સારી અને સ્વેચ્છાએ રાખો તમે માલધારી વસાહત, જેથી કરી રાજકોટનો વિકાસ થાય। ત્યારે માલધારી સમાજના આગેવાનો સહમત થયા હતા અને 4 એનિમલ હોસ્ટેલ પાસ કરવામાં આવી। 4 એનિમલ હોસ્ટેલની અંદર મહેરા સાહેબે એવું કીધું કે સુવિધા સભર આપવામાં આવશે ને ગાયની પૂરેપૂરી અહીંયા રક્ષા કરવામાં આવશે। ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે 2 વેટરનિટી ડોક્ટર આપવાના હતા, 4 થી 5 સફાઈ કામદારો આપવાના હતા, લોડર અને જીસીબી તો ત્યાં હાજર ને હાજર રાખવાનું હતું, જેથી કરીને સફાઈ માટે વરસાદની અંદર, ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારે ગાયને તકલીફ ન પડે। પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ 4 થી 5 કમિશનરો બદલી ગયા હોવા છતાં, રજૂઆતો કરવા છતાં આજે રાજકોટ મહાનગરપાલિકાના પેટમાં પાણી નથી આવતું। અડધી રાત્રે લાઇટ ન હોય તો જનનાયકો દોડી આવે છે, પરંતુ ગાયને માતા કહેનાર અને માતાના નામે મત લેનાર આજે જનનાયકો ક્યાંય દેખાતા નથી। ખરેખર તમારે જનનાયક બનવું હોય તો આ ગાયની વારે આવો। અત્યાર સુધીમાં હજારો ગાયોના મોત રાજકોટ મહાનગરપાલિકાના દોડબાની અંદર થઈ ગયા છે। અને બીજી વાત કે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ એવી વાત કરેલ હતી કે રાજકોટની અંદર ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપવામાં આવે, તો એન્ટીબાયોટિક દવા અને ગાયને જે કેલ્શિયમ આપવાના હોય એ પણ હાજર રાખવામાં આવશે। પરંતુ 1200 રૂપિયા લેવા છતાં એક ગાય જ્યારે 1200 રૂપિયા લેવામાં આવે, બીજી વાર રિપ્લેસમેન્ટ ગાય થાય ત્યારે પણ એના પણ 1200 રૂપિયા લેવામાં આવે, પરંતુ આજ સુધી કોઈ સુવિધા ન આપવામાં આવી। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, બધા અધિકારીઓ ગાયના પૂજનમાં રસ લે છે, પરંતુ ગાયની જ્યાં તકલીફ છે ત્યાં કોઈ રસ નથી લેતું। ભૂતકાળની અંદર રાજકોટની અંદર 1.5 થી 2 લાખ ગાયો હતી। આજે આપણે રાજકોટની અંદર માત્ર 25,000 ગાય ભેગી કરવી હોય તો પણ રાજકોટની અંદર ન થઈ શકે। લાખો લીટર દૂધની ગાયની જરૂર હોય ત્યારે મહાનગરપાલિકાની અંદર અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી। ગાયની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો આ બની બેઠેલા માત્ર ને માત્ર જનનાયકો છે। જનનાયકો આ અવદશાને આપણે જોયું કે ભૂતકાળની અંદર ને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ, જેમ કાશ્મીરી પંડિતોને પ્રસ્થાપિત કરવાના છે, રીતે ગાય માતાને પ્રસ્થાપિત નહીં કરે તો આપણે જોઈ રહ્યા છીએ આગજનીમાં થઈ છે, પ્લેન ક્રેશ થાય છે। ક્યારે થાય છે કે ભગવાન દ્વારકાધીશને વાલામાં વાલી, હૃદયમાં વાલી ગાય માતા હોય કે જ્યારે પોતે લોહિયાળની ધરતીની લોહિયાળ થતી હોય ત્યારે આવા બનાવો બનતા હોય છે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને એટલું મગજમાં નથી આવતું કે આપણે કેટલું રાજકોટની અંદર કેવી ઘટનાઓ બની રહી છે, પુલ તૂટી જાય છે, ટીઆરપી ગેમ ઝોન જેવા કાંડ થાય છે, પરંતુ હજી અહીં આંખ નહીં ઉલટે તો રાજકોટની અંદર નહીં પણ આ ધરતી પર જેમ ગાયનું રહેવાનું છે એ જ રીતે આપણે આવા ભોગવતા આવશું। જેને પાપના ધંધા કર્યા છે એને પાપ લાગવાનું છે, પરંતુ નિર્દોષ લોકોને પણ આમાં પાપ લાગી ગયું છે। માત્ર ને માત્ર આ પાપ હોય તો રાજકોટ મહાનગરપાલિકાના જનનાયકો અને રાજકોટ મહાનગરપાલિકાના હિસાબે અત્યારે ગાયની કપોળી સ્થિતિ છે।